નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે તલાવડીમાં આવી ચડેલા 8 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ચોમાસાએ હવે ધીરે ધીરે શરૂઆત કરી છે, ત્યારે નદીઓમાં વસવાટ કરતા જળચર પ્રાણીઓ પણ સુરક્ષિત સ્થાન શોધવા માટે રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. જ્યારે એક મગર ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે આવેલ એક તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને થતા મગરને રેસ્ક્યુ કરવા માટે આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી, વનરાજ રાવલ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસા રાઠવા અને જીતેન્દ્ર બારોટને સાથે રાખીને 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. મગર સ્વસ્થ હાલતમાં હોવાથી તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ નેચર સેવિંગ ફાઉન્ડેશનના રોનક રાવલે જણાવ્યું હતું. ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને આજે એક કુંઢેલા ગામેથી કોલ આવ્યો હતો કે એક તલાવડીમાં મગર છે. ત્યાં જઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખી એક 8 ફૂટનો મગર જે રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવે છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.